નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આજે આપણે જાણીશું યુસીસી બિલ વિશે। દર્શક મિત્રો, યુસીસી બિલ અત્યારે હાલ ગુજરાત વિધાનસભાની અંદર સર્વાનુમતે રજૂ કરી દેવામાં આવ્યું છે અને આ યુસીસી બિલ ઉપર અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે અને અત્યારે હાલ સ્થિતિ શું છે તે વિષય ઉપર આપણે અત્યારે હાલ ચર્ચા કરીશું, વાત કરીશું, જાણીશું, કારણ કે અનેક મુદ્દાઓ સામે આવ્યા છે અને આ મુદ્દાઓ ઉપર ચર્ચા ઉપર વિષય ઉપર જ્યારે અત્યારે હાલ અનેક પ્રતિક્રિયાઓને લઈને અત્યારે લોકો વાત કરી રહ્યા છે। તો તે વિષય માટે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયા છે રોનક માલીજી, જે અમારી સાથે સુપ્રીમ કોર્ટથી એડવોકેટ છે। તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું। આવો રોનકજી। તો દર્શક મિત્રો, આજના અમારા ખાસ મહેમાન અમારી સાથે જોડાઈ ગયા છે। યુસીસી બિલ ઉપર આજે ચર્ચા કરીશું અને ખાસ મહેમાનનું નામ છે રોનક માલી, જે સુપ્રીમ કોર્ટથી એડવોકેટ છે। રોનકજી, આજે આપણે યુસીસી બિલ ઉપર ચર્ચા કરવાના છે। હાલ યુસીસી બિલ ગુજરાત વિધાનસભાની અંદર લાગુ થઈ ગયું છે। શું આપનું મંતવ્ય છે, પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જણાવશો? હર્ષભાઈ, પહેલી વાત તો એવી છે કે યુસીસી બિલ એટલે સમાન નાગરિક સંહિતા। બિલકુલ। એ ભારતની જે બંધારણની કલમ છે આર્ટિકલ 44, એના અકોર્ડિંગ સમાન નાગરિક સંહિતાનું પહેલાથી એમાં ઉલ્લેખ થયેલો। એ એક ડીપીસી ડાયરેક્ટિવ પબ્લિક પોલિસીનું જે એક ભાગ છે, એના પ્રમાણે આ કરવામાં આવે છે। બિલકુલ। હવે આપણી ગુજરાત વિધાનસભાની અંદર 24 માર્ચ એટલે કે કાલે આ બિલ પાસ કરવામાં આવ્યું છે અને એની ઉપર 7 કલાક ચર્ચા કરવામાં આવી હતી। બપોરે 3 વાગે બિલ મૂકવામાં આવ્યું અને રાતે 10:30 વાગ્યાની આસપાસ એ બિલ પાસ કરવામાં આવ્યું અને એ પૂર્ણ બહુમતે પાસ થઈ ગયો। હવે આપણે યુસીસી સમજીએ તો 1835 જે બ્રિટિશ શાસન હતું ત્યારથી આ વાત બધી ચાલતી આવે છે। આપણે એમ કહીએ છીએ કે ભારતની અંદર જ આ યુસીસી કેમ, એવું નથી। ફ્રાન્સ, જર્મની, એમાં ઓલરેડી પહેલાથી આ બિલ ઇમ્પ્લિમેન્ટેડ છે અને ત્યાં ઓલરેડી આ લાગુ છે। ઓકે। એના કરતાં ઇસ્લામિક કન્ટ્રીઓ છે એમાં ઓલરેડી આ લાગુ થયેલું। એના અનુક્રમે 1950ની અંદર જ્યારે બંધારણ આપણું લાગુ થયું ત્યારે આની ચર્ચા શરૂ કરવામાં આવી હતી। ઓકે। આની ચર્ચાના અકોર્ડિંગ ઘણા બધા જે વિપક્ષી દળો હતા એમણે ત્યારે પણ વિરોધ કર્યો હતો અને પક્ષમાં ઘણા પણ હતા, પણ આપણો ભારત બહુ ધર્મીય દેશ છે। ઓકે। એટલે સરકાર એને ધીમે ધીમે આગળ વધે છે। હવે આપણે કહી શકાય કે આમાં ફાયદા નુકસાન શું છે શું નથી, એમાં નુકસાનની તો કોઈ વાત જ નથી, જે છે ફાયદો જ છે બધું। બિલકુલ। હવે સમાન નાગરિક સુરક્ષા સંહિતા એટલે સમાન નાગરિક યુસીસી બિલકુલ 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 સંહિતા એટલે આ વર્ડ જ આપણે કહી સમજીએ કે સમાન નાગરિકતા, સમાન નાગરિક સંહિતા। બિલકુલ બિલકુલ। એટલે આના પ્રમાણે આપણે કહી શકીએ કે બધાને સમાન ન્યાય મળે। બિલકુલ એના બિલકુલ। બીજું રોનકભાઈ, જેવી રીતે અત્યારે મારી પાછળ જે સ્ક્રીન લાગેલી છે, તો વિધાનસભાની અંદર જે એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે, આ જાણવા જેવી બાબત છે અને આજે અમારી સાથે જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે રોનક માલીજી જોડાયા છે, તમામ પ્રકારની માહિતી આપને આપી રહ્યા છે કે યુસીસી ઉપર અત્યારે શું કાનૂન લાદવામાં આવ્યો છે। પરંતુ હાલ જે વિધાનસભામાં તમે આ જો સ્ક્રીન જોઈ શકશો તો હલાલા પ્રથાની ઉપર શું આપનું કહેવું છે અને આ કયા પ્રકારની જે પ્રથા હતી અને અત્યારે હાલ એના ઉપર શું પ્રતિક્રિયા છે તમારી? હવે હલાલા પ્રથા અનુસાર જે મુસ્લિમ બહેનો હોય છે, બિલકુલ, એમનું જે પ્રથમ લગ્ન થાય એના પછી એમને એમના હસબન્ડ દ્વારા 3 તલાક કહી દેવામાં આવે છે। તલાક તલાક તલાક, બિલકુલ। એ કોઈ લોના અકોર્ડિંગ નથી, કોઈ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ નથી, ડાયરેક્ટ કીધું તલાક તલાક તલાક। હવે એ બહેનને બીજા લગ્ન કરવા હોય તો આ મુસ્લિમ ધર્મના અનુસાર, એમની વિધિ અનુસાર કોઈ એક વિશેષ વ્યક્તિ જોડે લઈ જવામાં આવે છે અને એમને હલાલા કરાવવામાં આવે છે। પછી એના મૂળ પતિના જોડે લઈ જવામાં આવે છે, પછી એના લગ્ન થાય છે। એટલે એ આ પ્રથા છે, એનો એક સંપ્રદાયે વિરોધ કર્યો છે પણ એ વિરોધ નાકામ છે। તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જ્યારે મુસ્લિમ સમાજની અંદર પણ જ્યારે આ હલાલા પ્રથા જે હતી તેનાથી મહિલાઓ પ્રતાડિત હતી અને આ પ્રતાડિતના કારણે ખૂબ જ જે આકરું વલણ દર્શાવવામાં આવ્યું હતું તે સામે આવી રહ્યું હતું અને તેના કારણે અત્યારે હાલ જે હલાલા પ્રથાથી જે વિધાનસભાની અંદર યુસીસી બિલ લાગુ કરવામાં આવ્યું છે, તો તેનાથી મુસ્લિમ મહિલાઓમાં કોઈ રોષ છે એવું પ્રસન્ન છે, ખુશ છે સરકારથી। અને જે મુસ્લિમ સમાજની અંદર 50% મહિલાઓ છે, બધી મહિલાઓ ખુશ છે।
એવું કોઈ ના કહી શકે આ મહિલા એવી છે. ગુજરાત વિધાનસભામાં ઇમરાન ખેડાવાલાએ આવું એક પ્રશ્ન જી બિલકુલ પૂછ્યું હતું સાંભળવા જેવી બાબત છે કે દર્શક મિત્રો. અમારા અંદર એવું કંઈ થતું નથી, બધું કમિટેડ હોય છે અને એના પછી જ આવું બધું કરવામાં આવે છે. પણ એક સાવ જ ખોટી વસ્તુ હતી. અચ્છા એટલે સરકારના જે આપણા ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી સાહેબે એમને એનો જવાબ રજૂ કર્યો હતો કે ભલે તમે કહો છો કે કમિટેડ છે પણ ઓફિશિયલી હોય જ છે. જી એટલે આ કાયદાના અકોર્ડિંગ એ બધું ક્લોઝ કરવામાં આવશે. હવે બીજી વસ્તુ છે, એમને છૂટાછેડા લેવા હશે તો એ ડાયરેક્ટ છૂટાછેડા નહીં લઈ શકે. બિલકુલ બિલકુલ. તો એક મહત્વની બાબત એ પણ છે દર્શક મિત્રો, જેવી રીતે કે રોનકજીએ આપણને જણાવ્યું કે હવે છૂટાછેડા લેવા હશે તો બે પતિ પત્નીની મંજૂરી નહીં ચાલે, તેની અંદર સરખો ન્યાય મળશે અને સરખા ન્યાય પ્રમાણે જ બંનેને છૂટાછેડા મળશે. આ પણ એક પ્રાવધાન નક્કી કરવામાં આવ્યું છે. રોનકભાઈ, એક બીજી વસ્તુ છે કે જ્યારે આ વસિયતનું જે વસિયત છે, મિલકતની અંદર શું અત્યારે હાલ બદલાવ થવા જઈ રહ્યો છે કે જે કોઈ સંપત્તિઓ હતો તો માતા પિતાને પણ સરખો ભાગ મળશે, એમાં કંઈક જાણકારી આપો દર્શક મિત્રોને. આ કાયદાના અકોર્ડિંગ જે માતા પિતાઓ છે અને એમના જે પુત્ર હશે એમને બધાને આ સરખો ભાગ મળશે. અને જે શું કહેવાય, જે વિલ કરીને દસ્તાવેજ ટ્રાન્સફર થાય છે, વસિયત ટ્રાન્સફર થાય છે, એ એમને ડાયરેક્ટ જો માતા પિતાની કન્સર્ન હશે તો આપી શકશે. બિલકુલ. બાકી આમ ડાયરેક્ટ નહીં આપી શકે અને બધાનું સમાન હક રહેશે આમાં. અચ્છા, એટલે કે વસિયત જે છે માતા પિતાની હોવી જોઈએ કે પછી જે દીકરાની કે દીકરીની હોવી જોઈએ, એવું કોઈ છે એની અંદર? માતા પિતાની વડીલ પારજી હોવી જોઈએ. અચ્છા, ઓકે, બિલકુલ બિલકુલ. તો હવે આ બધા ચર્ચાની અંદર એક આપણે વધુ એક ચર્ચા સામે આવી છે કે ધર્મેન્દ્રના જે બીજા લગ્ન થયા હતા એના ઉપર પણ અત્યારે હાલ જોર આપવામાં આવ્યું છે, વલણ આપવામાં આવ્યું છે, તેના વિશે શું કહેવું છે આપ? એના વિશે આવું કહી શકાય કે એમના બીજા લગ્ન થયા હતા તો અકોર્ડિંગ ટુ લો તો એ પ્રોપર છે જ નથી. એટલે બિલકુલ ગલત, ખોટું ગણી શકાય એવું થાય. અચ્છા, બિલકુલ. તો હવે વાત કરવામાં આવે કે આનું જે ઉદ્ભવતા ક્યાંથી છે, યુસીસી જે આજે લાગુ કરવામાં આવ્યો છે ઉત્તરાખંડની અંદર પહેલાં લાગુ થયો, ત્યારબાદ હવે ગુજરાતની અંદર લાગુ કરવામાં આવ્યો, પરંતુ આની જે ઉદ્ભવતા છે એ કઈ રીતની છે? જેમ આપણે કહી શકીએ, મેં સર્વપ્રથમ આપણે સ્ટાર્ટિંગમાં મેં વાત કરી કે 1835ની અંદર બ્રિટિશ શાસન હતું, ત્યારથી આ ઉદ્ભવવામાં આવ્યું હતું. એના પછી ભારતની અંદર 1950માં ચર્ચા પણ થઈ હતી, પણ ભારતનો એક રાજ્ય છે જે આઝાદીથી પહેલા, ગોવા, એ પોતાને યુનિફોર્મ સિવિલ કોડની અકોર્ડિંગ જ માને છે. બિલકુલ બિલકુલ. યુસીસી એમાં લાગુ છે આવું કહી શકાય. એના પછી આપણે ભારતની જે નવી સરકાર છે એમણે 25 જાન્યુઆરી મહિનાની અંદર 2025ની અંદર લાગુ કર્યું હતું ઉત્તરાખંડની અંદર સર્વપ્રથમ. પછી ફેબ્રુઆરી 2025ની અંદર ગુજરાત સરકારે એક કમિટી ગઠન કરી કે આપણે ગુજરાતમાં લાગુ થશે કે નહીં. એના માટે ફેબ્રુઆરી 2025ની અંદર એ કમિટી ગઠન થઈ. એમાં એ કમિટીએ ગઠન કરીને ગ્રાઉન્ડની ઉપર બધા ડિસ્ટ્રિક્ટની અંદર પબ્લિક કન્સલ્ટેશન કરી. બિલકુલ. બધાના ઓપિનિયન લીધા. એના પછી એક રિપોર્ટ બન્યો. એ રિપોર્ટ ગુજરાત સરકારના જે સીએમ છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એને માર્ચ મહિનાની અંદર રિપોર્ટ સબમિટ કર્યો, 14 માર્ચના દિવસે. બિલકુલ. પછી સીએમએ રેકમેન્ડેશન કર્યું કે આ પબ્લિક એક્સેપ્ટ કર્યું રિપોર્ટને, પછી એને રેકમેન્ડેશન કર્યું અને 24 માર્ચના દિવસે એને બિલ તરીકે ગુજરાતની વિધાનસભાના અંદર પ્રસ્તુત કર્યો. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, કે જાણી શકાય કે જ્યારે ગુજરાતની અંદર ભાજપે 1995ની અંદર જ્યારે ચૂંટણી લડવા માટે એક ઢંઢેરો બહાર પાડ્યો હતો અને તેમના ઘોષણાપત્રમાં લખેલું હતું કે અમે યુસીસી બિલ ગુજરાતમાં લાગુ કરીશું અને લાવીશું, અને તેમને વચન આપ્યું હતું. તો આ વચન રોનકભાઈ પૂરું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે? આ ઐતિહાસિક બિલ છે, 100% પૂરું થઈ રહ્યું છે, જે કીધું એ કર્યું છે આપણે. જી. તો આમાં કયા સમાજને વધારે ફાયદો થશે અને કોને કેટલો લાભ થશે, શું નુકસાન છે આને? આવું કહી શકાય આપણે બિંગ ભારતીય તરીકે તો કોઈ એવું ના કહી શકે કે એક જ સમાજને ફાયદો થાય છે, બધાને ફાયદો થાય છે. પણ આવું ચોક્કસ કહી શકીએ કે મુસ્લિમ સમાજને આમાં વધારે ફાયદો થાય છે. અચ્છા, મુસ્લિમ સમાજને વધારે ફાયદો થાય છે. કઈ રીતે ફાયદો થાય છે વધારે? એમની જે સ્ત્રીઓ હતી, બહેનો હતી, એમને પ્રોબ્લેમ થતી હતી. એ બહુ હલાલા છે, 3 તલાક છે, છૂટાછેડા છે, આ પ્રમાણે 3 તલાક ઉપર બી રોક લગાવવામાં આવી. ત્યારબાદ હવે અત્યારે યુસીસીના દ્વારા અત્યારે જે
હલાલા પ્રથા છે તેમાં પણ તે લોકોને જે મુસ્લિમ મહિલા છે તેમાં તેમને ફાયદો થશે. પણ રોનકજી, મારી પાછળ આ જે દ્રશ્યો ચાલી રહ્યા છે એ આપણે અમદાવાદના છે અને આ દેખાઈ રહ્યા છે કે દ્રશ્યોમાં મુસ્લિમ મહિલા વિરોધ કરી રહી છે દર્શક મિત્રો. પણ આની અંદર રોનકભાઈ આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે જે આ દ્રશ્યો એવા બતાવી રહ્યા છે કે મુસ્લિમ મહિલા સખત યુસીસીનો વિરોધ કરી રહી છે. આ સાવ ખોટું છે. આ એમને કાં તો ભ્રમ છે અથવા એમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન છે, એમણે પ્રોપર રજૂ નહીં કર્યો કોઈએ, બિલકુલ, અથવા એમને અજ્ઞાનતાનો અભાવ છે. બિલકુલ બિલકુલ. બિલને વાંચવું જોઈએ, એમના પક્ષમાં છે, એમને ઉપયોગી છે, એમને ક્યાંક મહિલા સશક્તિકરણને ક્યાંક પ્રોબ્લેમ ના થાય એના માટે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો યુસીસી બિલ જ્યારે બહુમતીથી પાસ થયું અને ઉત્તરાખંડની અંદર પણ આ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું, ગુજરાતની અંદર પણ રજૂ કરવામાં આવ્યું હતું, તો આની અંદર અનેક પ્રકારના દર્શક મિત્રો બદલાવ છે. મારી સાથે રોનક માલીજી જોડાયા હતા, સુપ્રીમ કોર્ટથી જે એડવોકેટ હતા, તેમને જાણકારી આપી તમામ પ્રકારની. પરંતુ રોનકજી, એક વિષય એવો પણ સામે આવી રહ્યો છે કે લિવ ઇન રિલેશનશીપની અંદર જે છોકરા છોકરીઓ રહે છે તો તેની અંદર એ લોકોને શું ફાયદો થશે અને શું નુકસાન થશે અને આગળ આવનારા સમયમાં આનું શું ભવિષ્ય છે? લિવ ઇન રિલેશનશીપને કોઈ માન્યતા આપવામાં આવી નથી. બિલકુલ. એક ફક્ત રેગ્યુલેટર છે. ઓકે. હવે લિવ ઇન રિલેશનશીપની અંદર કોઈક છોકરા છોકરી બહાર જાય છે, બીજા સ્ટેટની અંદર જાય અથવા આપણા સ્ટેટની અંદર આવે, એ લોકો આપણા ત્યાં રહે, માતા પિતાને ખબર હોતી નથી અને એમનો બાળક પણ જન્મ થયા અથવા એના લગ્ન ના થયા અને એમ રહેતા હોય. તો એ લોકોએ સર્વપ્રથમ આ બિલની અંદર એવું છે કે એ લોકોએ રજીસ્ટર રહેવું પડશે. બિલકુલ બિલકુલ. એ લોકોએ રજીસ્ટર રહેવું પડશે. એના પછી જો એમને બાળક થઈ જાય તો એ બાળકનું રક્ષણ થાય, એનું પણ આની અંદર ઉલ્લેખવામાં આવ્યું છે કે એ બાળકનું રક્ષણ થાય. લિવ ઇન રિલેશનશીપમાં જે લોકો રહેતા હોય, જે પતિ પત્ની ના હોય પણ તોય રહેતા હોય અને એના પછી બાળક પણ થઈ જાય તો એ લોકોનું પણ એની અંદર રક્ષણ થશે એવું આમની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. જી, ચોક્કસથી કહી શકાય રોનકભાઈ કે યુસીસી બિલ જે સર્વાનુમતે જે વિધાનસભાની અંદર પાસ થયું છે તો તેના પડઘા તો અત્યારે હાલ ગુજરાતમાં પડી રહ્યા છે. પરંતુ જે પડઘાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમુક જે જનતામાં નારાજગી છે અને મુસ્લિમ પક્ષની જે મહિલાઓ છે તેમાં વધુ નારાજગી છે અને હિન્દુ જે પક્ષની મહિલાઓ છે તેની અંદર અત્યારે હાલ જોવા જઈએ તો તેમને એક સારો કાયદો ગણાવ્યો છે, તેમને સારી પ્રતિક્રિયા ગણાવી છે. એમાં આપણે હર્ષભાઈ કહી શકાય કે જેમ નારાજગી હોય એ લોકોને જ્યારે છૂટાછેડા લેવા હોય તો કંઈક કમિટેડ કરવું પડે. બિલકુલ. તો આમાં કંઈક કમિટેડ જ નથી. એમને છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન પોતાની અપેક્ષા અને પોતાના અકોર્ડિંગ એ લગ્ન કરી શકે છે. બિલકુલ. એમના માટે આ ફાયદો જ છે. પછી જે એમને જે હલાલા કહેવાય, પછી બીજું જે પણ એમની પ્રોસેસ હોય એ એમનાથી દૂર રહેવું પડે, એનાથી એમને ફાયદો થશે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નથી, બધાને ફાયદો જ છે. અને બિલકુલ સરકારે આ વિચાર્યું છે કે સારા માટે જ વિચાર્યું હોય, ખોટું છે નહીં. જી જી, ચોક્કસથી રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલ દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આ તમામ પ્રકારની માહિતી યુસીસી બિલને લઈને જે ગુજરાત વિધાનસભાની અંદર સર્વાનુમતે જે પારિત થઈ ગયું છે અને આ બિલની અંદર જે પણ રજૂ કરવામાં આવ્યા હતા કાયદા કાનૂનને આધારિત, તે તમામ પ્રકારની માહિતી આપણે સમજી અને આ માહિતી પાછળ જેના જે મુખ્ય કારણો હતા તે પણ સમજ્યા. અમારી સાથે જે મહેમાન જોડાયા હતા તેમને પણ ઘણી બધી વાતો કરી અને દર્શક મિત્રો, આપને પણ સમજમાં આવી હશે કે યુસીસી બિલ કેટલું જરૂર છે, દેશ માટે જરૂરી છે અને રાજ્ય માટે જરૂરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.